સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સદા સ્વામી મહારાજની જય.
संभवभीति वेदनम् सुखसम्पत्करुणा अनिकेतनम् व्रतदानतपः क्रियाफलम् सहजानन्दगुरुं भजे सदा। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय श्री सरयूदासाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी। श्री हरिकृष्ण महाराजनी। श्री राधा कृष्ण देवनी। श्री नरनारायण देवनी। श्री लक्ष्मी नारायण देवनी। सर्वावतारी अपना सौना इष्टदेव श्री स्वामीनारायण महाप्रभुजी, श्रीजी महाराजना लाडीला दरेक हरिभक्तों ने घना भाव थी जय स्वामीनारायण। काले शू वात आई थी? बोलो पीयूष भाई, तमने याद रह्यु? अमित भाई ना, ये नहीं। काले निष्ठानी बात आई थी। जेने भगवाननी निष्ठा छे एनु भगवान के संत खराब करवा ઈચ્છે છે છતાંય પણ ખરાબ થઈ શકતું નથી। જેને નિષ્ઠામાં ફેર છે એને ભગવાન અને સાધુ સારું કરવા ઈચ્છે છે છતાંય પણ સારું થાતું નથી। બીજી વાત આવી હતી કે ગરીબને કલ્પાવા નહીં, ગરીબને દુઃખ દેવું નહીં, નહીતર બ્રહ્મ હત્યા જેટલું પાપ લાગે। ત્રીજી વાત આવી હતી કે કોઈની માથે જૂઠું કલંક દેવું નહીં। ચોથી વાત આવી હતી કે 5 પ્રકારની જે સ્ત્રીઓ છે એનો વ્રત ભંગ કરાવે તો મહારાજ કહે છે કે બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે। કાલે ગઢડા પ્રથમ પ્રકરણનું 72મું એની અંદર આ 4 મુદ્દાની વાત મહારાજે કરી હતી। હવે ભગવાન આગળ નિશ્ચયની વાત કરે છે। જ્યાં સુધી જીવને યથાર્થ ભગવાનનો નિશ્ચય ન થાય ત્યાં સુધી જીવનું કલ્યાણ થાય નહીં। નિશ્ચય એટલે દ્રઢ કરવું, પાક્કું કરવું। એક વાર પાકું કર્યા પછી તે સ્વરૂપમાં કોઈ દિવસ ફેરફાર ન થાય। તમારું મન ડગમગાટ કરાવે છતાંય પણ ડગમગાટ ન થાય એનું નામ કહેવામાં આવે છે નિશ્ચય।
તો અહીંયા મહારાજ વાત કરે છે કે ભગવાન જીવના કલ્યાણને અર્થે ધ્યેય ધરે છે, ત્યારે મનુષ્યના જેવી જ સર્વે ક્રિયા હોય તેને દેખીને જે ભગવાનના ભક્ત હોય એ તો ચરિત્ર કરી જાણે, અને વિમુખ જીવ હોય અથવા કાચો પોચો હરિભગત હોય તે તો ચરિત્રને વિશે દોષ પરઠે. બહુ સરસ મજાની વાત કરે છે. ભગવાન જીવના કલ્યાણને અર્થે ધ્યેય ધરે છે. ભગવાનને અક્ષરધામમાંથી અહીંયા આવવા માટેનું માત્ર એક જ કારણ હતું કે જીવોનું કલ્યાણ કરવા માટે ભગવાન પધાર્યા હતા. બાકી જો ભગવાનને અધર્મનો કે પાપીઓનો નાશ કરવો હોય તો કઈ એમને અવતાર ધારણ કરવાની જરૂર ન પડે. ભગવાન અહીંયા ધામમાં બેઠા બેઠા જ સંકલ્પ કરે ને તો ભગવાનને જે કામ કરવું એ થઈ જાય. પણ કારિયાણીના વચનામૃતની અંદર મહારાજ કહે છે કે ભગવાનના અવતાર આ પૃથ્વી ઉપર પ્રગટ થાય છે એનું કારણ ભગવાને કીધું કે પોતાના પ્રેમી ભક્તો એને લાડ લડાવવા, એને સુખ આપવા માટે અને અનંત જીવોનું કલ્યાણ કરવા માટે ભગવાન આ પૃથ્વી ઉપર પધારે છે. ભગવાન અડાલજની વાવે પધારેલા. તમે ગયા છો અડાલજની વાવે? ગાંધીનગરની બાજુમાં આવી, બહુ પુરાતની 500 વર્ષ પહેલાની બહુ સરસ મજાની ઐતિહાસિક વાવ છે. તો હવે મહારાજ ત્યાં પધાર્યા એટલે એ વાવમાં નીચે ઉતર્યા. પછી મહારાજ આમ પગથિયા ચડતા હતા એટલે એક શિલાલેખ જોવામાં આવ્યો. એટલે પથ્થર ઉપર અક્ષરોથી કંઈક લખેલું હતું. એટલે મહારાજે નિષ્કુળાનંદ સ્વામીને કીધું કે સ્વામી આ વાંચો જોઈ શું લખેલું છે. સ્વામીએ વાંચીને મહારાજને વાત કરી કે મહારાજ આમાં એવું લખાવેલું છે કે આ વાવ ગડાવી છે એ મારી કીર્તિ માટે કે મારી વાહ વાહ થાય ને એટલા માટે આ વાવ નથી ગડાવી, પણ કોઈક મહાપુરુષ આવે અને આ વાવમાં સ્નાન કરે તો મારા જીવનું રૂડું થાય એટલા વાસ્તે મેં વાવ ગડાવીશ. અને આ વાવનો ગડાવવાનો કેટલો ખર્ચો થયો લખવા માટે હું સમર્થ નથી, પણ એ વખતે પથ્થર લાવવા માટે જે ગાડા એનું ઊંગામણ જોઈને એનો ખર્ચો 1,00,000 રૂપિયા થયો હતો. તો વિચાર કરો આજથી 500 વર્ષ પહેલા એટલે રૂપિયો કેવડો મોટો થતો. ફક્ત ઓલું વ્હીલ હોય ને એની અંદર ઊંઘવું પડે ને એ ઓઇલ, તો એનો ખર્ચો 1,00,000 રૂપિયા. બીજો કેટલો ખર્ચો થયો છે. ભગવાને સંતોને કીધું કે ચાલો આપણે બધા સ્નાન કરીએ અને બધા સંકલ્પ કરો કે જેને આ વાવ ગડાવી હોય એનું રૂડું થાય, એનું કલ્યાણ થાય. બધાએ સ્નાન કર્યું અને કહેવાય છે કે રૂડબાઈએ વાવ ગડાવેલી અને સમય જતા સ્વામિનારાયણ ભગવાનનો એને યોગ થયો. બીજા જન્મમાં એ જ ધરમપુરના કુશળ કુંવરબાઈ રાણી બન્યા.
ભગવાન મળ્યા અને એનું કલ્યાણ થયું. પછી મહારાજ વાવ ઉપર આવી અને ઓલી ચોયણી પહેરતા પહેરતા સુરા ખાચરને વાત કરે કે સુરા, આખી વાવ રાયના દાણાથી ભરેલી હોય તો કેટલા રાયના દાણા હમાય? ઓહો મહારાજ, એ તો ગણા ગણાય નહીં, વીણા વીણાય નહીં. મહારાજ કે હાથમાં બાણ લઈ અને જેટલું જોર હોય એટલી તાકાતથી તીરને ખેંચી આકાશમાં ઘા કરે અને એટલો ઊંચો રાઈનો ઢગલો હોય તો કેટલા રાયના દાણા થાય? ઓહ મહારાજ, એ તો કઈ ગણતરી ન થાય. મહારાજ વાત કરતા જાય, ચોયડીના એક પાસિયામાં બે પગ નાખતા જાય. સુરા ખાચરને કે સુરા, એટલા જીવોનું કલ્યાણ કરવા માટે અમે આ પૃથ્વી ઉપર આવ્યા છે. સુરો ખાચર કે મહારાજ, ચોયડી પહેરતા તો આવડતું નથી, એક પાસિયામાં બે પગ નાખો છો અને પાછા મોટા, એટલે તમારી વાતોય મોટી કે આટલા જીવોનું કલ્યાણ કરવા માટે અમે આવ્યા છીએ એમ. મહારાજ કે સુરા, અમારે એક પાસિયામાં બે પગ ન નાખો, તમારે નાખવા. સંસારનું કરવું છે ને અમારું કરવું છે. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું કે આ વખતે ભગવાન કરોડો મનવારો લઈને આવ્યા છે. મનવાર એટલે મોટી સ્ટીમર હોય ને, એવી કરોડો મનવારો ભગવાન લઈને આવ્યા છે. મહારાજે નક્કી જ કર્યું હતું કે અમારા યોગમાં જે આવે બધાયનું કલ્યાણ કરવું છે. પેલા મેમકા ગામના મૂળજી શેઠ હતા. તે મહારાજે પૂછ્યું કે મૂળજી શેઠ, તમને આમ ક્યાં સુધી ગણતરી કરતા આવડે? મહારાજ, એકડો ને એની પાછળ 17 મીંડા લગાવે ને ત્યાં સુધી મને ગણતરી કરતા આવડે. કેટલા થાય? એકડો પાછળ 17 મીંડા લગાવે તો કેટલા થાય? એ તો મને નથી ખબર હો, પણ મૂળજી શેઠને ત્યાં સુધી ગણતરી કરતા આવડતી હતી. ત્યારે મહારાજ કે મૂળજી શેઠ, અમારે તો એના કરતા પણ વધારે જીવોના કલ્યાણ કરવા છે. એટલા માટે વચનામૃતની અંદર મહારાજે લખ્યું કે આ સત્સંગનો પ્રતાપ બહુ મોટો છે, કે આ સત્સંગના યોગે તો પશુઓના પણ કલ્યાણ થાય છે. ઓલા આંબા ગામના દેવસી ભગત હતા ને, તે રાત્રિના સમયે સુતેલા ને એ વખતે આકાશ માર્ગે ઘરર કરતું વિમાન નીકળ્યું. જાગી ગયા ભગત. આમ જોયું તો મહારાજ વિમાન લઈને જતા હતા. ભગતે બૂમ પાડી કે મહારાજ, કઈ બાજુ વિમાન લઈને ઉપડ્યા? તો મહારાજ ઘરર કરતા વિમાન નીચે ઉતાર્યું. મહારાજ દેવસી ભગત ને વાત કરે કે દેવસી, એ નિત્યાનંદ સ્વામી અહીંયા આવેલા, બીમાર પડેલા, અને એને ડોક્ટરે કહેલું કે તમારે દવા બકરીના દૂધ સાથે લેવાની. તો એ વખતે એક ભરવાડને સ્વામીએ કહ્યું, અને ભરવાડે બકરી દોઈને તાજું દૂધ આપેલું. એટલે બકરીએ દેહ મૂક્યો છે, એના આત્માને લેવા માટે હું ગયો તો. એક સાધુના ઉપયોગમાં દૂધ આવ્યું, તે એના યોગે મહારાજ કહે છે કે બકરીનું અમે કલ્યાણ કર્યું. ઓલા જીજીભાઈ હતા, કાનમ પ્રદેશમાં ઈટોલા નામનું ગામ છે ને,
ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામીએ આ પરચો લખ્યો છે. તે સંતો સામે કાંઠે ને વરસાદને કારણે નદીમાં પૂર આવ્યું, આ કાંઠે આવી ન શકે. 2 દિવસના ઉપવાસ. એમાં કોઈ જીજીભાઈને વાત કરી કે તમારા સાધુ સામા કાંઠે બેઠા છે ને નદીમાં પૂર છે એટલે આ કાંઠે આવી નથી શક્યા. તો એ વખતે ઓલો એક બળદથી ચાલે ને એને એકો કહેવાય, 2 બળદથી ચાલે એને ગાડું કહેવાય, ગાડું. તો એકામાં વાસણ ને સીધું લઈને તરાપામાં નાખીને હામા કાંઠે લઈ ગયા ને સંતોને જમાડ્યા. પણ બન્યું એવું કે રાત્રિના સમયે બાજુમાં એક બાપુભાઈનું ઘર. મહારાજ પધાર્યા, બાપુભાઈ જાગી ગયા, પ્રકાશ પ્રકાશ થઈ ગયો. બાપુભાઈ કહે મહારાજ અત્યારે રાત્રિના સમયે કેમ? તો મહારાજ કહે છે કે જીજીભાઈ નો બળદ. પેલા તો વાત કરી મહારાજે કે જીજીભાઈ ની આવરદા પૂરી થઈને લેવા માટે આવ્યા છે. બાપુભાઈ કહે છે કે મહારાજ જીજીભાઈ તો અમારા ગામમાં અગ્રગણ્ય હરિભગત છે, અમને બધાને સત્સંગ કરાયો, ભગવાનના મહિમાની વાતો કરે છે. મહારાજ તમે એમને લઈ જઈશો તો અમને સત્સંગ કોણ કરાવશે? પણ મહારાજ કહે છે કે બાપુભાઈ એમની આવરદા પૂરી થઈ ગઈ છે. મહારાજ આપને યોગ્ય લાગે એમ કરો. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે બાપુભાઈ તો હવે જીજીભાઈને મૂકી જઈશું ને એના બળદને ધામમાં લઈ જઈશું. મહારાજ બળદને? તો કે હા, પણ એ ક્યાં મંદિરે ગયો નથી, એકાદશી કરી નથી, પૂજા કરી નથી. મહારાજ એને હું એવું પુણ્ય કર્યું કે એને કારણે તમે અક્ષરધામમાં લઈ જઈશું? મહારાજ કે આટલું સંતોને અર્થે સેવામાં આવ્યો ને એને કારણે અમે એને ધામમાં લઈ જઈશું. પછી તો ફાનસ લઈ અને જીજીભાઈનું ઘર હતું ને દરવાજો ખખડાયો. રાતે સૂતા હોય ત્યાં જીજીભાઈએ દરવાજો ખોલ્યો તો સામે બાપુભાઈ. કેમ અત્યારે રાત્રે બાપુભાઈ? તો કે હમણાં મહારાજ આવ્યા હતા અને મેં વાત કરી તો મહારાજ કે જીજીભાઈને મૂકીને એના બળદને લઈ જઈશું. હું જોવા માટે આવ્યો. અને જ્યાં બળદ બાંધેલો હતો ત્યાં જઈને જોયે ને તો ખરેખર બળદ મરી ગયો હતો. સ્વામિનારાયણ ભગવાન બળદના આત્માને અક્ષરધામમાં લઈ ગયા. એટલા માટે અહીંયા મહારાજ કહે છે કે ભગવાન જીવના કલ્યાણને અર્થે દેહ ધરે છે ત્યારે મનુષ્યના જેવી જ સર્વે ક્રિયા હોય. ભગવાન જ્યારે આ લોકમાં આવ્યા હોય ને ત્યારે ભગવાન આપણા જેવા જ હોય. એ વખતે કઈ ભગવાન માંથી આમ તેજ નો નીકળતું હોય કે ભગવાનની દરેક ક્રિયા મનુષ્યના જેવી જ હોય. આપણી જેમ જમે, આપણી જેમ નાય, આપણી જેમ હાલે ચાલે, બધી જ ક્રિયા માણસના જેવી જ હોય. છતાંય પણ ભગવાનનો ભક્ત હોય, ભગવાનની જે ક્રિયા છે એ બધી ક્રિયાને ચરિત્ર કરી જાણે. પણ વિમુખ જીવ હોય ને અથવા તો કાચો પોચો હરિભગત હોય તો એ ભગવાનના જે ચરિત્ર છે ને એને વિશે દોષ પરઠે. તરત એને એમ થાય કે આને ભગવાન કહેવાય, આવું તો માણાય ન કરે. જેમ સુકજીએ રાસ પંચાધ્યાયનું વર્ણન કર્યું ત્યારે રાજા પરીક્ષિતને સંશય થયો. પછી એમ પૂછ્યું જે ભગવાન તો ધર્મની મર્યાદા સ્થાપન કરવાને અર્થે પ્રગટ થયા હતા, એને પરસ્ત્રીનો સંગ કરીને ધર્મનો ભંગ કેમ કર્યો? એવી રીતે દોષ લીધો. અને સુકજીએ તો સમજી વિચારીને ભગવાનનું ગુણગાન કર્યું. રાસ પંચાધ્યાયની કથા કરી ને તો પરીક્ષિત રાજાને કંઈક થવા માંડ્યું.
સુખદેવજી મહારાજ તો આંખો બંધ કરીને ભગવાનની કથા સંભળાવતા હતા. એમાંય જ્યારે 5 રાસની વાત કરીને ભગવાન 5મો રાસ યમુનાના ધરામાં ગોપીઓની સાથે જ્યારે રમે છે ત્યારે ગોપીઓના વસ્ત્રો પાણીમાં ખેંચાવા લાગ્યા છે. અને આ કથા જ્યાં સાંભળીને ત્યાં પરીક્ષિતથી રહેવાનું નહીં. ગુરુદેવ, સુખદેવજી મહારાજે આંખો ખોલી. તો હમણે તો તમે એમ કહેતા હતા કે ભગવાનના અવતાર તો ધર્મના સ્થાપન માટે થાય છે, તો આ રીતે પરસ્ત્રીઓની સાથે રાસે રમવું, ગુરુદેવ આપ એ બતાવીએ કે એનું નામ ધર્મ કહેવાય કે અધર્મ કહેવાય. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે પરીક્ષિત, ખરેખર તમે કલ્યાણ લેવા માટે બેઠા છો ને, તમારું કલ્યાણ બગડી જવાનું છે. ભગવાન છે ને એ તો અગ્નિ સમાન પ્રકાશ યુક્ત અગ્નિ હોય, એને કોઈ દિવસ ઉદય લાગે? ભગવાન છે ને માયામાં આવે ને તો માયાને પણ દિવ્ય કરી દે. એટલા માટે અહીંયા મહારાજ કહે છે કે સુખદેવજીએ તો સમજી વિચારી અને ભગવાનનું ગુણગાન કર્યું. કામદેવે બ્રહ્માદિક દેવતાને જીતીને પોતાને વશ કર્યા. એનો કામદેવને અતિશય ગર્વ આવ્યો હતો. આ ભગવાન શા માટે રાસે રમ્યા હતા એનો ખુલાસો કરે. કામદેવ હતો ને, એને મોટા મોટા દેવતાઓને જીતી લીધા. એને કારણે કામદેવને અભિમાન આવ્યું. ભગવાન સિવાય બીજા છે ને, એટલા માટે રામાયણમાં એવું લખ્યું કે અતિ બળે જ્યારે દક્ષને બધાય પ્રજાપતિના નાયક બનાવ્યા ને, પછી એને અભિમાન આવી ગયું. ત્યારે તુલસીદાસજી એવું લખ્યું કે આ જગતની અંદર કોઈ એવો માણા નથી કે એને પ્રભુતા પાહી જાહી મદ નાહી. પ્રભુતા એટલે સત્તા આવે અને મદ અભિમાન ન આવે, એવો આ દુનિયામાં કોઈ માણા જ નથી. લો, સત્તા આવે ને એટલે ભલભલા માણસને અભિમાન આવી જાય. એ તો જેની ઉપર ભગવાન સંતની કૃપા હોય, આશીર્વાદ હોય, સંપૂર્ણ અનુગ્રહ હોય, તો જ માણસ એના થકી બચી શકે. તો અહીંયા કહે છે કે એને ગર્વ થયો. એ ગર્વને ઉતારવાને કાજે ભગવાને કામદેવને પડકાર્યો. જેમ કોઈ બળવાન રાજા હોય અને શત્રુને પોતાના ગાંઠની દારૂ ગોળી અપાવીને પછી સાથે લડવા જાય, એમ ભગવાને કામદેવ રૂપી શત્રુને લેડાનો સામાન મોરથી આપ્યો. તે શું? તો કામદેવનું બળ જ્યારે સ્ત્રીનો સંબંધ હોય ત્યારે થાય. અને એમાંય પણ શરદ ઋતુને વિશે રાત્રિમાં કામદેવનું વધુ બળ હોય, તથા સ્ત્રીના રાગ રંગ વિલાસના શબ્દ સાંભળવા તથા સ્ત્રીનું રૂપ જોવું, સ્ત્રીનો સ્પર્શ કરવો, તેને કરીને કામદેવનું અતિશય બળ વધે. સર્વે સામાન શ્રી કૃષ્ણ ભગવાને કામદેવને આપીને એને જીતી લીધો. અને અખંડ બ્રહ્મચારીની પેટે ઉર્ધ્વ રહેતા રહ્યા. એવી રીતે કામનો ગર્વ ઉતાર્યો. એવું અલૌકિક સામર્થ્ય ભગવાન વિના બીજામાં હોય નહીં. એવું અતિ ભગવાનનું સામર્થ્ય જાણીને સુખદેવીએ ભગવાનના ચરિત્ર ગાન કર્યા અને રાજા પરીક્ષિતની વાત સમજાણી નહીં. ત્યારે દોષ પરઠ્યો. જો જ્યાં સુધી યથાર્થ તમને ભગવાનનો નિશ્ચય ન થયો હોય
ત્યાં સુધી સંભવ છે કે ભગવાનના જ્યારે માનુષિક ચરિત્ર જોવામાં આવે ને ત્યારે તમને સંશય થઈ જાય. પણ યથાર્થ જેને ભગવાનનો નિશ્ચય હોય ને એને તો ભગવાન ગમે એવા ચરિત્ર કરે ને તો એને કોઈ દિવસ ભગવાનને વિશે એને સંશય ન થાય. ભગવાન આમ કેમ કરતા હશે? એને તો સામેથી આનંદ થાય. ભગવાન ક્યારેક હારે, જીતે, ભાગે, આવા ચરિત્રો સાંભળે ને તો જેને ભગવાનનો નિશ્ચય હોય ને એને તો એમ થાય કે આ જે કરે છે એ ભગવાન એની પાછળ અનંત જીવોના કલ્યાણ થવાના હશે. ભગવાનના એક એક ચરિત્ર, એક એક ક્રિયા છે ને એની પાછળ અનંત જીવોના કલ્યાણ સમાયેલા હોય. જો ઓલો કાલ યવન હતો એ ભગવાનની પાછળ પડ્યો તો ભગવાન યુદ્ધને છોડીને ભાગ્યા. ઓલો કાલ યવન પાછળ, ભગવાન આગળ. ભગવાન દોડતા દોડતા ગિરનારની એક ગુફા હતી એમાં ગરી ગયા. તો બન્યું એવું કે એ વખતે મુચકુંદ રાજા સૂતેલા. ભગવાને પોતાનું પિતાંબર હતું એ મુચકુંદ રાજા ઉપર ઓઢાડી દીધું અને બાજુમાં વૃક્ષની ઓથાએ ભગવાન હંતાઈ ગયા. ઓલો કાલ યવન પાછળ દોડતો દોડતો આવતો હતો. એને જોયું કાળિયો થાકી ગયો ને એટલે હુઈ ગયો છે. આવીને સીધી લાત મારી. ત્યાં તો મુચકુંદ રાજા સુતા હતા, જાગ્યા. અને જ્યાં આમ નજર કરી ને તો આંખમાંથી તેજ નીકળવાનું, ત્યાં કાલ યવન બળીને ખાખ થઈ ગયું. ભગવાન મુચકુંદ રાજા ઉપર રાજી થયા. માગ તો એમ કહેવાય છે કે મુચકુંદ રાજાએ દેવોને મદદ કરેલી અને દેવો રાજી થયા માગવાનું કીધું તો મુચકુંદ રાજા કહે છે કે મારું કલ્યાણ કરો. દેવો કે કલ્યાણ અમારું નથી થતું. પ્રગટ ભગવાનના આશ્રય વિના જીવોનું કલ્યાણ ન થાય. તો કે બીજું મારે કાંઈ જોતું નથી. મુચકુંદ રાજાએ દેવોને કીધું કે જો તમે મને ઊંઘ આપો, હું સૂઈ રહું. મને જે જગાડે એ બળીને ખાખ થઈ જાય. દેવો કહે તથાસ્તુ. તે ગિરનારની ગુફામાં એ સૂતા. પછી ભગવાન કહેવાય છે કે એને વરદાન આપ્યું કે તમે મારી ભક્તિ માગી છે તો આવતા જન્મે તમે એવા ભગવાનના ભક્ત બનશો અને તમે જિંદગી પર્યંત અમારી ભક્તિ કરશો. ભાગવતજીનો મત રહેલો છે અને સંતોનો મત એવો છે કે એ જ મુચકુંદ રાજા બીજા જન્મમાં જુનાગઢના નરસિંહ મહેતા બન્યા. આખી જિંદગી ભગવાનની ભક્તિ કરી અને સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ એમ બોલે છે કે એ જ નરસિંહ મહેતા પાછા આખા અને પીપલાણા ગામમાં બીજો જન્મ મળ્યો અને સ્વામિનારાયણ ભગવાનનો યોગ થયો. સ્વામિનારાયણ ભગવાનની જેમ છે એમ ઓળખાણ થઈ અને સ્વામિનારાયણ ભગવાને એનું આત્યંતિક કલ્યાણ કર્યું. લો, જ્યારે ભગવાનનો યોગ થયો ત્યારે એનું કલ્યાણ થયું. માટે ભક્તજનો આપણને આવા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન મળ્યા પછી એક વાર આપણને દ્રઢ નિશ્ચય થયા પછી નિશ્ચયમાં કોઈ દિવસ ડગમગાટ ન થવો જોઈએ. જો નિશ્ચય છે ને 3 પ્રકારે થાય. પેલા ઇન્દ્રિયોમાં થાય, પછી અંતઃકરણમાં થાય અને પછી જીવમાં થાય. ઇન્દ્રિયોમાં કઈ રીતે નિશ્ચય થાય? પેલા છે ને ભગવાનનું દર્શન કરે તો કે આ માણા કરતા કંઈક અલગ પ્રકારના છે. ભગવાનનું બોલવું, હાલવું, ચાલવું. પછી
અંતઃકરણમાં નિશ્ચય થાય, પાકું થાય, અને પછી છેલ્લે જીવમાં ભગવાનનો નિશ્ચય થાય. જીવમાં જેને ભગવાનનો નિશ્ચય થાય ને પિયુષભાઈ, પછી કોઈના બાપની તાકાત નહીં કે નિશ્ચયને બહાર કાઢી શકે. ભગવાને દ્રષ્ટાંત આપ્યું કે ઓલા નાંગણ હોય ને, ઓલા સ્ટીમ્બરને બાંધવા માટે ત્યાં કિનારેથી આઘા નો જતા રહે ને, એટલે શું કરે, આમ નાંગળ નાખે લોખંડના અંદર, પછી એ જમીનમાં ઉતરી જાય ને, પછી કોઈની તાકાત નહીં કે એ બહાર કાઢી શકે. જમીનમાં ઉતરી જાય તો, જમીનમાં ન ઉતરાય ને ઉપર સલારીએ હોય ને તો તમે ખેંચો તો તરત બહાર નીકળી જાય. એમ જો ઇન્દ્રિયો અને અંતઃકરણમાં તમને ભગવાનનો નિશ્ચય થયો હોય તો સંભવ છે કે ભગવાનના ચરિત્રને વિશે તમને સંશય થશે. દિવ્ય ચરિત્રો હશે ત્યાં સુધી તમને વાંધો નહીં આવે, પણ જ્યારે માનુષિક ચરિત્રો કરશો ને ત્યારે તમને નિશ્ચયને વિશે અનિશ્ચયનો ઘાટ સંકલ્પ થઈ જશે. પણ જેને જીવમાં ભગવાનનો નિશ્ચય થયો હોય પછી એને કોઈ દિવસ ભગવાનના ચરિત્રને વિશે સંશય ન થાય. લક્ષ્મણજી હતા ને, એને ભગવાનનો જીવમાં નિશ્ચય હતો. એને કારણે રામ ભગવાન કેવા પાગલ ગાંડા થયા, કેવા કેવા ચરિત્રો કરે, છતાં લક્ષ્મણજીને કોઈ દિવસ એમ નથી થયું. નકર ભગવાન કેવા ગાંડા કાઢે. હરણ નીકળે પૂછે મારી સીતાને જોઈ, પંખી નીકળે તો પૂછે તો મારી સીતાને જોઈ. એ રાત્રિના 12 વાગ્યા હોય ને તો અચાનક કહે કે લખન, આ સૂર્ય કેટલો બધો તપી રહ્યો, મારાથી તાપ સહન નથી થતો. હા પ્રભુ. તો એ લક્ષ્મણજીને કોઈ દી એમ ન થયું કે આને ભગવાન કહેવાય. અને ઓલા પાર્વતી નીકળ્યા તો તરત જ થઈ ગયું કે આને કે ભગવાન કહેવાય. કારણ શું? એને જીવમાં ભગવાનનો નિશ્ચય નહોતો. એટલા માટે ભક્તજનો અહીંયા મહારાજ કહે છે કે જેને યથાર્થ ભગવાનનો નિશ્ચય હોય એને તો એમ જ થાય કે મારું કલ્યાણ તો થઈ રહ્યું છે, કોઈ મારે ભાવે કરીને દર્શન કરશે એનું પણ કલ્યાણ થઈ જશે. અને જેને કચાશ હોય ને નિશ્ચયમાં એને તો એમ થાય કે હારું મર્યા પછી શું થાય છે, ભૂત એનો દેહ આવશે. માટે વાલા ભક્તજનો, શાસ્ત્રના માધ્યમથી ભગવાનનો નિશ્ચય દ્રઢ કરવો. જ્યાં સુધી નિશ્ચયમાં ડગમગાટ હશે ત્યાં સુધી સામે કલ્યાણનું કાચું, આખો આત્યંતિક કલ્યાણનો પાયો છે ને ભગવાનના નિશ્ચય ઉપર રહેલો છે. માટે શાસ્ત્રો અને સંતોના માધ્યમથી આપણને મળેલા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન એનો એક દ્રઢ નિશ્ચય રાખજો તો ચોક્કસ જીવાત્માનું કલ્યાણ થશે. તો વાલા ભક્તજનો, કથાનો સમય પૂરો. ભગવાનના નામ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવ મરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ વજે સહજાન મહારાજની જય.
સજાન સ્વામી મહારાજની જય. જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી ચરણ સરોજ તમારા વંદુ કર જોડી પ્રભુ વંદુ કર જોડી ચરણે શીશ ધર્યાથી ચરણે શીશ ધર્યાથી દુઃખ નાખ્યા તોડી પ્રભુ જય સદગુરુ સ્વામી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુ ધારી પ્રભુ દ્વિજ કુળ તનુ ધારી પામર પતિત ઉધાર્યા પામર પતિત ઉધાર્યા અગણિત નર નારી પ્રભુ જય સદગુરુ સ્વામી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતાય વિનાશી પ્રભુ કરતાય વિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશી પ્રભુ જય સદગુરુ સ્વામી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરસે પ્રભુ જય સદગુરુ સ્વામી આયવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી વહાલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી પ્રભુ જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી સદાન સ્વામિનારાયણ ભગવાનની જય રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ રામ મુખ્ય ગોવિંદ જય જય ગોવિંદ હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ નારાયણ હરે શ્રીમન્નારાયણ હરે નારાયણ હરે શ્રીમન્નારાયણ હરે હે કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે જય જય વાસુદેવ
રે વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ રાધે ગોવિંદ જય રાધે ગોવિંદ રાધે ગોવિંદ જય રાધે ગોવિંદાવન વચન જય રાધે ગોવિંદાવન વચન જય રાધે વૃંદા કુંદ જય માધવ મુકુંદ જય માધવ મુકુંદાયાનંદ કંદ જય માધવ કુંદાયાનંદ કંદ જય માધવ મુકુંદ નર નારાયણ સ્વામી નારાયણ નર નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામિનારાયણ 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 હરે